નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં યુવકોની દાદાગીરીનો વિડીયો જોવા મળ્યો. દાંતીવાડા પંથકમાં કેટલાક અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાંથાવાડામાં યુવકોએ નાસ્તાની દુકાનમાં આતંક મચાવ્યો. દુકાનમાં સીસીટીવીમાં મારામારીની સમગ્ર ઘટના કેદ થઈ, જેમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે કેટલાક શખ્સો દુકાન પર ધસી આવે છે. સૌથી પહેલા તેઓ દુકાનદાર સાથે માથાકૂટ કરે છે અને બાદમાં મારામારી પર ઉતરી આવે છે. એક શખ્સ દ્વારા દુકાન માલિકનો કોલર પકડી તેને માર મારવામાં આવ્યો. બાદમાં અસામાજિક તત્વો દુકાનમાં ઘૂસી તેના પર તૂટી પડે છે. 5 જેટલા શખ્સો દુકાનમાં ઘૂસી મારામારી કરી યુવકો દાદાગીરી કરી દુકાનદારને માર મારતા રહ્યા, જ્યારે દુકાન પર આવેલા અન્ય ગ્રાહકો પણ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તપાસમાં સામે આવ્યું કે નાસ્તાની બાબતમાં દુકાનદાર અને યુવકો વચ્ચે મગજમારી થઈ હતી. 3 જેટલા શખ્સો દુકાનમાં આવી ઉધારમાં નાસ્તો માંગ્યો. દુકાનદારે ઉધારમાં આપવાની ના પાડતા જ આ યુવકો ઉશ્કેરાઈ ગયા અને દાદાગીરી પર ઉતરી આવ્યા. પાંથાવાડામાં પોલીસને જાણે કોઈ ડર ન હોય એમ લબરમુછિયા ધોળા દિવસે મારામારી કરતા નજરે પડ્યા. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. પોલીસે સીસીટીવીના આધારે યુવકને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. આ તરફ સુરતના અમરોલી વિસ્તારમાં વિદ્યાર્થીઓના સીન સપાટા કેમેરામાં કેદ થયા. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજ નજીક વિદ્યાર્થીઓના સીન સપાટા કેમેરામાં કેદ થયા. કેમેરામાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે બાઇક પર 2 શખ્સો હાથમાં પાઇપ લઈને ફરી રહ્યા છે અને અન્ય વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ઊભો કરવા પ્રયાસ કરી રહ્યા છે. કોલેજ નજીક આ વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓને ધમકાવતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. થોડીવાર તેઓ ત્યાં જ બાઇક પર ચક્કર લગાવી રહ્યા છે અને જ્યાં વિદ્યાર્થીઓ બેઠા હોય ત્યાં પહોંચીને તેમને ધમકી આપી રહ્યા છે. બાદમાં બાઇક પરથી ઉતરી હાથમાં લોખંડની પાઇપ લઈને ધમકી આપે છે. સાથે જ આ અસામાજિક તત્વો અન્ય વિદ્યાર્થીઓને લાફો ઝીકે છે. અન્ય કેટલાક વિદ્યાર્થીઓ સાથે પણ તેઓ મારામારી પર ઉતરી આવે છે અને ત્યાંથી નીકળી જવા ધમકી આપી રહ્યા છે. લુખ્ખા તત્વોના સીન સપાટાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસ એક્શનમાં આવી. પોલીસે વિડીયોના આધારે યુવકની ઓળખ કરી તેની અટકાયત કરી. જોકે બાદમાં પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવી માફી મંગાવી હતી. આજના રોજ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો અમરોલી જે કોલેજનો ત્યાં અમરોલી કોલેજનો ત્યાં હું મારી સ્પ્લેન્ડર બાઇક લઈને ગયેલો, હાથમાં પાઇપ લઈને ચીન સપાટા નાખવા કે અને મારી સાથે ડેસ્ક ચાપ વિદ્યાર્થી સાથે ઝઘડો થયેલો તે બાબતે હું માફી માંગુ છું અને આજ પછી એવું ક્યારેક થશે નહીં કોઈ છે કરવું. વાપીમાં યુવક પર જીવલેણ હુમલાનો પોલીસે ભેગા મળી 2 આરોપીઓને ઝડપી લીધા. વાપીના ગીતાનગર વિસ્તારમાં 21 ડિસેમ્બરે રાત્રે યુવક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી. આ કેસમાં વાપી ટાઉન પોલીસને મહત્વની સફળતા મળી. પોલીસે હુમલાના કેસમાં 2 આરોપીની ધરપકડ કરી. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. જોકે હુમલાના કેસમાં હજુ પણ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. સમગ્ર ઘટના પર નજર કરીએ તો ગીતાનગર વિસ્તારમાંથી નીતિન શુક્લા નામનો યુવક પોતાના વાહન પર પસાર થઈ રહ્યો હતો. તે સમયે પેટ્રોલ ખતમ થતા જ તે સાઈડમાં ઊભા રહેતા ત્યારે કેટલાક શખ્સોએ આવી અને દાદાગીરી કરી હતી અને લાલુભાઈ લાઈનનું કામ કરે છે તેવી પોલીસ બાતમી આપી હોવાનો આરોપ લગાવી યુવકને ઢોર માર માર્યો. 5 થી 6 લોકો લોખંડથી પાઇપ અને ધોકા વડે યુવક પર જીવલેણ હુમલો કર્યો. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા નીતિન શુક્લાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. સમગ્ર કેસમાં પોલીસે 6 શખ્સો સામે ફરિયાદ નોંધી ગણતરીના સમયમાં 2 આરોપીની ધરપકડ કરી. જોકે પોલીસ 4 અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત તેજ કરી ચૂકી છે. ગીર સોમનાથના વેરાવળ નજીક ગેરકાયદે માછીમારી કરાતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. વેરાવળ નજીક દરિયામાં ગેરકાયદેસર માછીમારીનો વિડીયો વાયરલ થતા જ તંત્ર હરકતમાં આવ્યું. નાની માછલીઓને પોતાની જાળમાં ફસાવી માછીમારી કરતા કેટલાક માછીમારો કેમેરામાં કેદ થયા. ગેરકાયદેસર માછીમારી ચાલતી હોવાથી કોઈ સ્થાનિક માછીમારે જ આ વિડીયો બનાવી વાયરલ કર્યો છે. વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે એક સાથે 15 થી વધુ માછીમારો બોટમાં ગેરકાયદેસર માછીમારી કરી રહ્યા છે અને તેઓ નાની માછલીઓને જાળમાં ફસાવી બહાર કાઢી રહ્યા છે. ગેરકાયદેસર માછીમારીનો વિડીયો સામે આવતા જ યાસુજી પોલીસ અને મરીન પોલીસ પણ એક્શનમાં આવી હતી અને ગેરકાયદેસર માછીમારી કરતા લોકોને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી. તપાસમાં એ પણ સામે આવ્યું કે અન્ય રાજ્યના માછીમારો પણ વેરાવળ આવી દરિયામાં ગેરકાયદેસર માછીમારી કરી રહ્યા છે. નાની માછલીઓ પરને મારવા પર પ્રતિબંધ હોવા છતાં માછીમારો બિંદાસ માછીમારી કરી રહ્યા હતા. ગેરકાયદેસર લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગના કારણે નાની માછલીઓ પર જોખમ વધ્યું છે, જ્યારે સ્થાનિક માછીમારોને પણ કરોડો રૂપિયાનું નુકસાન પહોંચે છે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ તો જૂનાગઢમાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભય ફેલાયો. અમરેલી ધારીના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના વધતા આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ધારીના નવાપરા વિસ્તારમાં અચાનક 2 સિંહ ઘૂસી આવ્યા. શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે સિંહોએ કર્યું હતું પશુનું મારણ, જેની ઘટના કેમેરામાં કેદ થઈ. પશુના મારણ બાદ સિંહ મિજબાની માણતા દ્રશ્યોમાં સ્થાનિક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યા અને વિસ્તારમાં સતત સિંહના આટાફેરાના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો.
આ તરફ જૂનાગઢમાં પણ દીપડાની આંટાફેરાથી લોકોમાં ડરનો માહોલ ઊભો થઈ રહ્યો છે. શહેરની ઝાંઝરડી ચોકડી નજીક આવેલા જલારામ મંદિર નજીક દીપડાની લટાર કેમેરામાં કેદ થઈ. અહીંની સોસાયટીમાં દીપડાની અવરજવરથી સ્થાનિકોમાં ભય ફેલાયો. દીપડાના આંટાફેરા સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા. સમગ્ર મામલે રજૂઆત કરવા વન વિભાગની ટીમ પણ ત્યાં દોડી આવી હતી, તપાસ હાથ ધરી હતી. જોકે દીપડાને પકડવા કોઈ સફળતા મળી નહોતી. ખંભાળિયામાં ડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો. ચલણી નોટોનો વરસાદ. ડાયરામાં ચલણી નોટોનો વરસાદ જોવા મળ્યો. દ્વારકાના ખંભાળિયામાં સોનલધામ ખાતે એક લોક ડાયરો યોજાયો, જેમાં લોક કલાકારો પર શ્રોતાએ 500 થી 100 રૂપિયા સુધીની ચલણી નોટોનો વરસાદ કર્યો. હાલમાં ખંભાળિયામાં આઈ સોનલ માતાજીના 102 જન્મોત્સવ નિમિત્તે સોનલ બીજની સમસ્ત ચારણ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. આઈ સોનલ માતાજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરો યોજાયો, જેમાં લોક કલાકારોએ શ્રોતાને મંત્રમુગ્ધ કરી દીધા. મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓએ ચલણી નોટોનો વરસાદ કર્યો, તો ડાયરામાં નામી અનામી કલાકારોએ રંગત જમાવી. લોક ડાયરામાં ગાયક કલાકારો પર નોટોના વરસાદનો વિડીયો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરમાં કલેક્ટર સહિતના અધિકારીઓને ત્યાં ઈડીના દરોડાથી ચકચાર મચી છે. સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા બાદ હવે અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. ઈડીના સર્ચ ઓપરેશન બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરાયા છે. સાથે જ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ, પીએ જયરાજસિંહ ઝાલા સામે પણ ઈડી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર કેસમાં ઈડી બાદ એસીબીની પણ એન્ટ્રી થઈ છે. કાર્યવાહી દરમિયાન વઢવાણ ખાતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની તેના નિવાસ સ્થાનેથી અંદાજે 20 કલાકના સર્ચ ઓપરેશન બાદ આજે વહેલી સવારથી તેમની ધરપકડ કરવામાં આવી. ઈડીની તપાસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67.50 લાખ રોકડા મળી આવ્યા હતા. સાથે જ અનેક દસ્તાવેજ પણ સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યા. ઈડીના સર્ચ ઓપરેશનમાં આવક કરતા સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. ઈડીની ટીમ દ્વારા ગઈકાલે સુરેન્દ્રનગર વઢવાણમાં દરોડા પાડતા જ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. કલેક્ટર, મામલતદાર, પીએ સહિતના અધિકારીઓના નિવાસ સ્થાને ઈડી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. ઈડીની ટીમ દ્વારા કલેક્ટર રાજેન્દ્ર પટેલના ઘરે પણ 18 કલાક સુધી તપાસ હાથ ધરાઈ. સુરેન્દ્રનગર તથા વઢવાણ શહેરમાં ઈડીની 10 થી વધુ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં બેનામી સંપત્તિ તેમજ કથિત અલગ અલગ જમીન કૌભાંડને લઈને ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીની તપાસમાં અધિકારીઓ સામે મોટા ખુલાસા પણ થઈ શકે છે. અંબાજીમાં વન વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. અંબાજી પાડલિયા ગામે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણની ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી. છેલ્લા 40 વર્ષથી રહેતા મહિલાનું મકાન અભયારણ્યની જમીન હોવાનું કરી તોડી પાડવામાં આવ્યું. આ તરફ અંબાજીના પાછા ગામની હદમાં વન વિભાગની જમીનમાં જ બનેલો આલિશાન વનરાજી રિસોર્ટ તંત્રની નજર સામે હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. સમગ્ર રિસોર્ટને જંગલની જમીનમાં બનાવવામાં આવ્યો છે. જોકે જંગલની જમીન હોવાથી પાકો રસ્તો નથી બનાવ્યો, પરંતુ રિસોર્ટ તૈયાર કરી દેવાયો છે. રિપોર્ટને લઈને માલિકો અને વન વિભાગની મિલીભગત હોવાના આરોપ લાગી રહ્યા છે. એક તરફ ગરીબ લોકોના મકાન તોડવામાં આવી રહ્યા છે. તંત્ર પોતાની તમામ તાકાત કામે લગાડે છે, પરંતુ જંગલની જમીનમાં આલિશાન રિસોર્ટ જાણે કે તંત્રની માલિકીનો હોય એમ લાગી રહ્યું છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે રિસોર્ટ કોઈ વગદાર લોકો ભાગીદારીમાં છે, જેથી વન વિભાગ તેના પર મહેરબાન છે. સમગ્ર બાબતે સ્થાનિક જાગૃત નાગરિક અંબાજી આરએફઓનો સંપર્ક કરી રહ્યા છે, પરંતુ તેઓ 7 દિવસની રજા પર ઉતરી ગયા છે. આરએફઓ હાલ નાગરિકોના ફોન પણ નથી ઉપાડી રહ્યા. ત્યારે સવાલ એ છે કે આખરે કોની મહેરબાનીથી જંગલની જમીન પર આલિશાન રિસોર્ટ ઊભો છે? તેને બનાવવાની પરમિશન પણ કોણે આપી? વન વિભાગ શા માટે રિસોર્ટ સામે કાર્યવાહી નથી કરી રહ્યું? અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ પડતા ઉપરનો ભાગ તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરનો હાર્દ સમાન ગણાતા સુભાષ બ્રિજમાં તિરાડો પડતા એએમસી તંત્ર દોડતું થયું હતું. સલામતીના ભાગરૂપે બ્રિજને બંધ કરવાનો નિર્ણય પણ કરાયો હતો. આ તરફ બ્રિજ સક્ષમતાને લઈને તેનો એક્સપર્ટ રિપોર્ટ પણ દ્વારા નિરીક્ષણ થયું. ત્યારે એક્સપર્ટ રિપોર્ટ આવતા જ એએમસીએ બ્રિજના ઉપરના ભાગનો સુપર સ્ટ્રક્ચરલ તોડવાનો નિર્ણય કર્યો છે. જોકે રિપોર્ટમાં બ્રિજના પિલ્લર યોગ્ય હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ 2 લેનના બ્રિજની બાજુમાં 2 લેનના બ્રિજનું પણ પ્રપોઝલ કરવામાં આવ્યું છે. સમગ્ર રિપોર્ટને એએમસી રાજ્ય સરકાર સામે રજૂ કરશે અને તેનો આખરી નિર્ણય સીએમઓ દ્વારા લેવામાં આવશે. મહત્વનું છે કે સુભાષ બ્રિજના એક સ્પાનમાં મોટી તિરાડ પડતા અવરજવર માટે બંધ કરાયો. ત્યારે હવે સલામતીના ભાગરૂપે ઉપરનો ભાગ તોડી ત્યાં સ્ટીલ સ્ટ્રક્ચર ઊભું કરાશે, જેને બ્રિજના ગડર સ્ટીલ સ્ટ્રક્ચર સાથે તૈયાર કરાશે. અમદાવાદ શહેરમાં પ્રથમ વખત નવી ટેકનોલોજીના આધારે ગડર સ્ટીલ સ્ટ્રક્ચર પર આરસીસીનો સ્લેબ બનાવાશે. સુભાષ બ્રિજ પર તિરાડો પડતા જ અનેક સવાલ ઊભા થયા હતા. ત્યારે હવે તંત્ર દ્વારા તાબડતોડ તેના સમારકામને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 31 ડિસેમ્બરને લઈને હવે સરહદી જિલ્લામાં પોલીસ એક્શનમાં આવી છે. 31 ડિસેમ્બરને લઈ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યની સરહદો પર પોલીસ એલર્ટ મોડમાં આવી છે. સરહદી જિલ્લા વાવ થરાદમાં પણ પોલીસે ભારતમાલા હાઈવે પર 2 ચેકપોસ્ટ બનાવી નાઇટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં આવતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.
ખોડા અને વાર્તાઓ ચેકપોસ્ટ પર પણ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. 3 દિવસમાં 300 પેટી દારૂ ઝડપાયો છે. અંદાજે 33 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો. 5 આરોપીની અટકાયત કરાઈ. બીજી તરફ બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરની ગાડીઓને લઈને ફરતા ઇસમો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. જેમ જેમ 31 ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ તેમ પોલીસ દ્વારા તમામ ગાડીઓને ચેકિંગ કરી ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગુનાહિત પ્રવૃત્તિ ડામવા અને ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે હાલ પોલીસ એક્શન બોર્ડમાં જોવા મળી રહી છે. પોલીસે ચેકિંગ દરમિયાન રામાધણી લખેલ અને નંબર પ્લેટ વગરની અનેક ગાડીઓ પણ આવી હતી. તે ગાડીઓ પરથી રામાધણી લખેલી નંબર પ્લેટ કાઢીને ઓરિજિનલ નંબર પ્લેટ લગાવી. ગોંડલમાં રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે સમાધાન બાદ અને ઘટસ્ફોટ થઈ રહ્યા છે. રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે સમાધાન બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો. જયરાજસિંહ અને રાજુ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સંડોવણી હોવાના આક્ષેપ લગાવ્યા. રાજુ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે જયરાજસિંહને બદનામ કરવા માટે અનિરુદ્ધસિંહના કહેવાથી આ બધું કર્યું હતું. રાજકોટ અને જૂનાગઢના કેટલાક આગેવાનોની પણ સમગ્ર કેસમાં સંડોવણી હોવાનો ખુલાસો રાજુ સોલંકીએ કર્યો. રાજુ સોલંકીએ કહ્યું કે કેટલાક આગેવાનો સમાજ અને મને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. આ તરફ જયરાજસિંહ જાડેજાએ પણ કહ્યું કે સમાધાન માટે રાજુ સોલંકીને કોઈ રૂપિયા આપવામાં નથી આવ્યા. માત્ર જે ગેરસમજ હતી તેને દૂર કરાય છે. મહત્વનું છે કે જૂનાગઢથી રાજુ સોલંકીનું અપહરણ કરી તેને મારવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. સમગ્ર કેસમાં ગણેશ જાડેજા સહિત 11 લોકો સામે આર્મ્સ એક્ટ અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત કેસ નોંધાયો હતો. જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણેશ જાડેજા સહિતના વ્યક્તિઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગણેશ જાડેજા સહિતના આરોપીઓએ કોર્ટ દ્વારા જામીન પણ મેળવી લીધા હતા. ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા ઉપર આજરોજ દલિત સમાજના આગેવાન રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાન કરાયું હતું. ભારે વિવાદ બાદ અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીના બંગલા ઉપર બુલડોઝર ફરી વળ્યું. અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીના બંગલાઓને તોડી પાડવાના કોર્ટના હુકમ બાદ સ્થાનિકો અને તંત્ર સામસામે આવી ગયા હતા. છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો આ મામલે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા. આખરે સરકારની મધ્યસ્થતા બાદ સમગ્ર વિવાદ શાંત થયો. સરકારે તમામ લોકોને હાઉસિંગ બોર્ડમાં મકાન આપવાનો નિર્ણય કરતા જ વિવાદનો સુખદ અંત આવ્યો છે. આખરે કોર્ટના આદેશ બાદ બંગલાઓ પર બુલડોઝર ફરી વળ્યું હતું. કોર્ટના હુકમથી એએમસી સ્નેહાંજલિ સોસાયટીમાં આવેલા 25 બંગલાઓ તોડી પાડવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેસીબી દ્વારા તમામ બંગલાઓને તોડી પાડવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી તંત્રનું બુલડોઝર સ્નેહાંજલિ સોસાયટી પહોંચ્યું હતું. છેલ્લા અનેક વર્ષોથી સોસાયટીની જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આખરે કોર્ટે જમીન માલિકના હકમાં પોતાનો નિર્ણય આપી બંગલા તોડી પાડવા આદેશ કર્યો હતો, જેને લઈ અહીંના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજકોટ ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા ઘી અને પનીરના નમૂના ફેલ થયા છે. રાજકોટ શહેરના અમીન માર્ગ પર આવેલા પાયલ પંજાબી ફૂડ પાર્લર્સ અને કોઠારિયાની પંગત રેસ્ટોરન્ટમાંથી લેવામાં આવેલા પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ નીકળ્યા છે. આ તરફ મોરબી રોડ પર આવેલી શ્રીરામ ડેરી ફાર્મ અને ગ્રીનલેન્ડ ચોકડી પર બજરંગ ડેરી ફાર્મમાંથી જે ઘીના નમૂના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવ્યા તે પણ ફેલ ગયા. બજરંગ ડેરીના ઘીમાં વેજીટેબલ ફેટની હોવાનું સામે આવ્યું. બંને નમૂના ફેલ થતાં જ તંત્રએ વેપારીઓ સામે લાલ આંખ કરી. રિપોર્ટમાં BR રીડિંગ એટ 400C અને આયોડિન વેલ્યુ ધારાધોરણ કરતાં વધુ તથા રિચર્ટ વેલ્યુ એટલે કે ફેટી એસિડ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ એટલે કે ફેલ જાહેર કરાયો, જે અંગે કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા વેપારીઓને મામલે વેપારીઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટ કોર્પોરેશન દ્વારા ઘી પનીરના વેપારીઓને ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભેળસેળવાળો જથ્થો પધરાવી વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે, ત્યારે વેપારીઓ સામે હવે તંત્ર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરાશે. સુરતમાં ઉદ્યોગપતિએ કરેલા જાહેરનામા ભંગના કેસમાં પોલીસ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. તાજેતરમાં ડુમસ પોલીસ દ્વારા ઉદ્યોગપતિ દીપક ઇજારાદારની જાહેરનામા ભંગ બદલ પોલીસે અટકાયત કરી પગલાં લીધા હતા. આ તરફ હાલ બિલ્ડર દીપક ઇજારાદારની તબિયત લથડી હોવાનું સામે આવ્યું, જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. જાહેર રોડ પર તમાશો કરતા દીપક ઇજારાદાર અચાનક બીમાર પડતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકો અને સુરત પોલીસની બેવડી નીતિ કહી રહ્યા છે, કારણ કે આવા વિડીયો વાયરલ થયા બાદ સામાન્ય લોકો સામે પોલીસ તરફથી કડક કાર્યવાહી હાથ ધરી જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ઉદ્યોગપતિ સામે પોલીસ શા માટે નરમ વલણ રાખી રહી છે. પોલીસ સામાન્ય નાગરિકને પકડી તેની પાસે જાહેરમાં માફી મંગાવે છે, પરંતુ ઉદ્યોગપતિના કેસમાં શા માટે આ પ્રક્રિયા જોવા નથી મળતી? જોકે આ વિવાદ માત્ર દીપક ઇજારેદાર પૂરતો સીમિત નથી. શહેરના અડાજણ વિસ્તારમાં પણ રવિ ફાઇટર સામે કાર્યવાહીમાં સવાલો ઉભા થયા છે. તાજેતરમાં જ રવિ ફાઇટર દ્વારા વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તે કાળા કાચવાળી કારમાં જાહેર રસ્તા પર ફરતો જોવા મળ્યો હતો. તો આ જ વિડીયોમાં 30 થી 40 બાઇક સવારો પણ હેલ્મેટ વગર જોવા મળ્યા હતા. પોલીસ કોઈ જ કાર્યવાહી નથી કરી, ત્યારે હવે પોલીસની ભૂમિકા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ગીર સોમનાથમાં 403 પેટી વિદેશી દારૂ ઝડપાવવા મુદ્દે પૂર્વ ધારાસભ્ય પુંજા વંશીએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ગીર સોમનાથના વેરાવળ ખાતેથી 403 પેટી વિદેશી દારૂ ઝડપાવવા મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશીએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા.
પુંજાવંશીએ પોલીસ તંત્ર પર પ્રહાર કરતા કહ્યું કે દારૂ પકડાય છે, પરંતુ કોણે મંગાવ્યો હતો તે ક્યારેય બહાર આવતું નથી. પહેલા વિદેશી દારૂ દમણથી ઉનાના દરિયા કિનારે ઠાલવાતો હતો, જ્યારે હવે દરિયાઈ માર્ગે વેરાવળ બંદર પર વિદેશી દારૂ આવી રહ્યા છે. પુંજાવંશીએ મરીન પોલીસ, કોસ્ટગાર્ડ અને નેવી પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઊભા કર્યા છે. મહત્વનું છે કે 2 દિવસ પહેલા એસએમસીએ વેરાવળથી વિદેશી દારૂની હેરાફેરીના મસમોટા જથ્થાનો પર્દાફાશ કર્યો હતો. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરી દારૂની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કરાયો. ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 25 આરોપીઓ સામે એસએમસીએ ફરિયાદ નોંધી છે, જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલા 3 સગીરોનો પણ સમાવેશ થાય છે. પોલીસે બુટલેગર મુસ્તાફ ઉર્ફે બાઠો, નૂર મોહમ્મદ ચૌહાણ સામે ગુનો નોંધ્યો છે. ગીર સોમનાથ એસએમસી દ્વારા વારંવાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગત મહિને પણ એસએમસી દ્વારા 471 વિદેશી દારૂ ઝડપાયો હતો, ત્યારે ફરી એક વખત 403 પેટી દારૂ ઝડપાતા પુંજાવંશીએ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. વડોદરાના ડેસરના વાંકાનેડા ગામે ગેરરીતિ મામલે કાર્યવાહી તેજ કરાઈ છે. વડોદરાના ડેસર તાલુકામાં ગંભીર રીતની શંકાએ કાર્યવાહી હાથ ધરી તપાસનો ધમધમાટ શરૂ કરાયો, જેને લઈને જિલ્લા કક્ષા તપાસ ટીમની પણ રચના કરાઈ છે. તપાસ ટીમ દ્વારા ડેસરના વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયતે પહોંચી તપાસ શરૂ કરી હતી. સાથે પંચાયતમાં રહેલા તમામ રેકોર્ડ પણ કબજે કરવામાં આવ્યા છે. સ્થાનિકો દ્વારા ગ્રામ પંચાયતથી દસ્તાવેજ ગાયબ થયા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે કાગળ પરના કામ જમીન પર નથી કરવામાં આવ્યા. સ્થાનિક દ્વારા સમગ્ર મામલે આરટીઆઈ કરી માહિતી માંગવામાં આવી હતી, જેમાં કામકાજના ભ્રષ્ટાચાર થયો હોવાનો આશંકા મજબૂત થઈ હતી. આખરે સ્થાનિકોએ જિલ્લા વિકાસ અધિકારી સામે 2 વખત લેખિતમાં આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા માંગ કરી. સ્થાનિકોનું કહેવું છે કે કાગળ પર ખોટા કામ દર્શાવવામાં આવ્યા, જે પૈકી કેટલાક દસ્તાવેજ પણ ગાયબ કરી દેવામાં આવ્યા. સ્થાનિકોની રજૂઆત બાદ તંત્ર દ્વારા તપાસની ટીમ બનાવવામાં આવી હતી અને ગ્રામ પંચાયતના રેકોર્ડને જપ્ત કરાયા હતા. જિલ્લા કક્ષાની તપાસને લઈ વાંકનેડા ગ્રામ પંચાયતમાં પણ હલચલ તેજ થઈ છે. બનાસકાંઠાના પાલનપુરમાં ઠાકોર સમાજની મહત્વની બેઠક યોજાઈ, જેમાં સમાજમાં બંધારણને લઈને ચર્ચા કરવામાં આવી. ઠાકોર સમાજને આર્થિક સક્ષમ કરવા અને સમાજને ચાલતી બદીઓ દૂર કરવા માટે ઠાકોર સમાજના આગેવાનો મેદાને છે. પાલનપુરમાં ઠાકોર સમાજના આગેવાનોની હાજરીમાં મહત્વની બેઠક મળી, જેમાં ગેનીબેન ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સમાજમાંથી કુરિવાજ, અંધશ્રદ્ધા અને વ્યસન મુક્તિને લઈને જાગૃતિ આવે તે માટે બંધારણને લઈને વારંવાર બેઠકો યોજાઈ રહી છે. પાલનપુર ખાતે યોજાયેલી બેઠકમાં સમાજમાં થતા ખોટા ખર્ચ, કુરિવાજ અને દારૂના દૂષણથી કેવી રીતે સમાજના યુવાનોને દૂર કરી શકાય તે મુદ્દે ખાસ ચર્ચા કરાઈ. સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે મોંઘવારીના સમયમાં ખોટા ખર્ચાના કારણે લોકોને પોતાની મિલકત વેચવી પડે છે, વ્યાજે પૈસા લેવા પડી રહ્યા છે, જેના કારણે ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. તેમનું કહેવું છે કે આ સ્થિતિ બદલવા માટે પૈસાદાર અને ગરીબ વચ્ચેનો ભેદભાવ દૂર કરવા પ્રયાસો હાથ ધરાશે. સમાજના આગેવાનોનું કહેવું છે કે જેમ અંધશ્રદ્ધા આધારિત તમામ રિવાજો પણ બંધ થવા જોઈએ. અંધશ્રદ્ધાના કારણે પરિવારો તૂટી જાય છે, વેરવિખેર થાય છે અને તેથી કાયદામાં પણ કડક જોગવાઈઓ કરવામાં આવી છે. સરકાર દ્વારા પણ અંધશ્રદ્ધાને લઈને કાયદો બનાવવામાં આવ્યો છે. બેઠકમાં સમાજના આગેવાનો ખોટા ખર્ચામાં ઓઢમણા પ્રથા, વાસણ પ્રથા, મોતમાં થનાર જમણવાર પ્રથા તેમજ ઠાકોર સમાજના દીકરા દીકરીઓના આંતરજ્ઞાતીય લગ્નમાં મા બાપની મંજૂરી સહિતના મુદ્દાઓને લઈને વિશેષ ધ્યાન અપાયું. વડોદરાના ભાયલીમાં તંત્રની બેદરકારીનો જીવતો જાગતો પુરાવો જોવા મળ્યો. વડોદરા શહેરના અત્યંત પોશ ગણાતા ભાયલી વિસ્તારમાં તળાવને રળિયામણું બનાવવા માટે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવ્યો હતો. જનતાના ટેક્સના પૈસાથી તળાવનું બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે. તળાવના બ્યુટિફિકેશન માટે મશીન કામે લાગ્યું છે, પરંતુ આ તસવીરની બીજી તરફ કેટલાક ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જે તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે તેની સામેની બાજુ જ ગટરનું દુર્ગંધ મારતું પાણી ખુલ્લેઆમ ઠાલવવામાં આવી રહ્યું છે. વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી કાંસ બનાવવામાં આવી હતી. નિયમ મુજબ તેમાં માત્ર વરસાદનું પાણી જવું જોઈએ, પરંતુ પાલિકાના જ અણધડ વહીવટના કારણે આ વરસાદી કાંસમાં ગટરના જોડાણો આપી દેવાયા. પરિણામે આસપાસની સોસાયટીઓનું ગંદુ પાણી સીધું તળાવમાં ભળી રહ્યું છે. સ્થાનિકો તંત્ર સામે સવાલ ઊભા કરી રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલી રહેલા પ્રોજેક્ટમાં ગટરનું પાણી ભેળવીને પાલિકા શું સાબિત કરવા માંગે છે? એક તરફ સ્માર્ટ સિટીના બણગા ફૂંકવામાં આવે છે અને બીજી તરફ કુદરતી સ્ત્રોત સમાન તળાવોમાં ગટરો ઉભરાવવામાં આવે છે. જો વડોદરાના અન્ય પ્રોજેક્ટ્સમાં પણ આવી જ વરસાદી કાંસમાં ગટરવાળી નીતિ રહી તો સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેરનો નંબર પાછળ જાય તેમાં કોઈ નવાઈ નથી. રાજ્યનું પ્રથમ ડિજિટલ કોર્પોરેશન બનશે અમદાવાદ. નિર્ણયથી એમસીએ પર ખર્ચનું ભારણ પણ ઘટશે. ગુજરાત વિધાનસભાની તર્જ પર અમદાવાદ મહાનગરપાલિકાને પણ ડિજિટલ બનાવાશે. કોર્પોરેશનના તમામ બોર્ડનું કામ હવે પેપરલેસ થશે. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત કોર્પોરેશનની સામાન્ય સભા પેપરલેસ કરી ડિજિટલ કરવાનો નિર્ણય કરાયો.
આ નિર્ણયથી અમદાવાદ રાજ્યનું પ્રથમ કોર્પોરેશન બનશે. સામાન્ય સભામાં ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓની સાથે સભ્યોને ડિજિટલ કોપી આપવામાં આવશે, જેના માટે ટેબ્લેટની વ્યવસ્થા કરવામાં આવશે. અત્યાર સુધીમાં સામાન્ય સભા સમયે એજન્ડાની આશરે 500 નકલ તેમજ નોટિસની 300 જેટલી નકલ પ્રિન્ટિંગ કરવાનો આશરે દર મહિનાનો ખર્ચ 15 થી 20 હજાર જેટલો થતો હોય છે. સાથે જ પોસ્ટનો ખર્ચ પણ 10 હજાર જેટલો થતો હોય છે. ત્યારે ડિજિટલ વ્યવસ્થા કરવામાં આવતા નાણાકીય ખર્ચ બચી જશે. સાથે જ પેપર બચવાથી પર્યાવરણને બચાવવાનો ઉપદેશ છુપાયેલો છે. સાથે એએમસીનું કામ ડિજિટલાઇઝેશન તથા પ્રિન્ટિંગ અને પોસ્ટેજના ખર્ચમાં 80 થી 90% જેટલો ઘટાડો કરાવશે. સાથે ત્વરિત એક્સેસથી કાઉન્સિલરો વધુ સારી તૈયારી કરી શકશે અને ડિજિટલ રેકોર્ડ આસાનીથી સર્ચ અને આર્કાઇવ કરી શકાશે. નાતાલ પર્વને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. નાતાલ પર્વ 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને કેવડિયા ખાતે પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. નાતાલ અને આવનારી 31 ડિસેમ્બરની ઉજવણી માટે હોટલ્સ અને ટેન્ટ સિટી દ્વારા ખાસ આયોજન કરાયું છે. બુફે ડિનર, ડીજે પાર્ટી અને આદિવાસી કલ્ચર આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા હોવાથી સ્થાનિક વહીવટીતંત્ર પણ કામે લાગ્યું છે. પ્રવાસીઓના જમાવડાને કારણે હોટલોના બુકિંગ પણ ફૂલ થઈ ગયા છે. પ્રવાસીઓ માટે હોટલ અને ટેન્ટ સિટીની સંચાલકોએ પણ ખાસ વ્યવસ્થા કરી છે. નાતાલ અને 31 ડિસેમ્બરની ઉજવણીને યાદગાર બનાવવા માટે ડીજે પાર્ટી, આદિવાસી કલ્ચર સાથે જમવાનું મેનુ અને સ્ટેજ સહિતની સુવિધાઓ પ્રવાસીઓને આપવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ આ વર્ષે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓનો ધસારો નોંધાયો છે. અહીં આવતા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્વચ્છતાથી વધારે આકર્ષિત થયા છે. સુરતના મગદલના દરિયામાં બોટ પલટી. બોટમાં સવાર લોકો જીવ બચાવવા દરિયામાં કૂદ્યા. નજીકમાંથી પસાર થતી બોટથી તમામનું રેસ્ક્યુ કરાયું. કોલસાને જેટી સુધી લાવવાની કામગીરી વેળાએ બોટ પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. મોરબીમાં ફરી એક વખત પશુપાલકોની દાદાગીરી સામે આવી. ઢોર પકડવા ગયેલી મનપાની ટીમની કામગીરીને અટકાવી. આરોપીઓ ઢોર ડબ્બામાં બુલેટ બાઇક લઈને ઘૂસી ગયા. કિશન ગોગારા અને ભરત ગોગરા નામના 2 શખ્સો વિરુદ્ધ નોંધાયો ગુનો. દીવના બંદર વિસ્તારમાં મારામારીનો વિડીયો વાયરલ. ઉના 3 શખ્સો દીવમાં દારૂ પી મારામારી કરતા હોય તેવો વિડીયો વાયરલ. મહિલા સાથે ગેરવર્તન બાદ મારામારી થયાનું અનુમાન. દીવમાં વાઇન શોપ સામે મારામારી થતા સવાલો ઉઠ્યા છે. પોલીસે ઉનાના 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણાના કડીમાં પિતાને મદદ કરી રહેલો પુત્ર ટ્રકમાં દબાયો. પિતાની ભૂલના કારણે દીકરાનું દર્દનાક મોત. દિવાલ અને સ્ટેન્ડ વચ્ચે દબાઈ જતા યુવકનું મોત. પિતા ટ્રક રિવર્સ લઈ રહ્યા હતા ત્યારે દીકરો સાઈડ બતાવતો હતો. નંદાસણ પોલીસે પિતા દેવારામ ચૌધરી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. જૂનાગઢના વાતાપુર આધાર સિમેન્ટની ફેક્ટરી નજીક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો. મોડી રાત્રે ફેક્ટરી નજીક આવેલા દીપડો શ્વાનને જોઈ ભાગ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ભરૂચમાં આમોદ વિસ્તારમાં એક જોખમી વિડીયો સામે આવ્યો, જેમાં એસટી બસમાં વિદ્યાર્થીઓ જોખમી રીતે મુસાફરી કરતા નજરે પડ્યા. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા વિડીયોમાં સ્પષ્ટ જોવાય છે કે બસની અંદર ક્ષમતા કરતાં વધારે મુસાફરો ભરાયા છે, જ્યારે અનેક વિદ્યાર્થીઓ બસના દરવાજા પર લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. રોજિંદા અભ્યાસ માટે આવન જાવન કરતા વિદ્યાર્થીઓને યોગ્ય બસ સુવિધા ન મળતા તેઓ પોતાની જિંદગી જોખમમાં મૂકી મુસાફરી કરી રહ્યા હોવાના દ્રશ્યોમાં જોવા મળ્યું. દેવભૂમિ દ્વારકામાં ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ. સ્થાનિક પોલીસે દરોડા દરમિયાન 1800 લીટર દારૂ, કાચો આથો અને દારૂ બનાવવાના સાધનો સહિત 45,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. ખોડિયાર પાસે જ ચેકડેમની બાજુમાં ચાલી રહી હતી ભઠ્ઠી. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર. 2.5 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળતા આનંદો. રાત્રિના ઉજાગરા જંતુના ડરમાંથી મુક્તિ મળી. DGVCLના તમામ 807 ખેતીવાડી ફીડરોની યોજનામાં આવરી લેવાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસન હેઠળ મહત્વનો નિર્ણય. સુરતની ઉધના મામલતદાર કચેરીમાં એસીબીનો સપાટો. સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા ઝડપાયા. કૃષ્ણકુમાર બનેસંગ ડાભી લાંચ લેતા ઝડપાયા. જમીનના દસ્તાવેજ સુધારાના બદલામાં લાંચનો આરોપ. ફરિયાદીના આધાર સુરત એસીબીએ છટકું ગોઠવ્યું હતું. લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે ત્રાટકીની ધરપકડ કરી. વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 40 વર્ષ બાદ સફેદ વાઘની જોડીનું પુનરાગમન. વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 40 વર્ષ બાદ સફેદ વાઘની જોડીની એન્ટ્રી થઈ છે. આ જોડી પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણનો ઉમેરો થયો છે. કમાટીબાગમાં રાજકોટના પ્રદ્યુમન પાર્કમાંથી સફેદ વાઘની જોડી લાવવામાં આવી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના વિશેષ પ્રયત્નોને પરિણામે આ જોડીને વડોદરા લાવવામાં સફળતા મળી. આ જાજરમાન સફેદ વાઘ હવે વડોદરાની શાન વધારશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હીથી મંજૂરીના આધારે રાજકોટ પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય સાથેના એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વિદેશી પક્ષીઓના બદલામાં સફેદ વાઘની આ જોડી સયાજીબાગને મળી છે. સફેદ વાઘને હાલમાં ક્વોરન્ટીન રાખવામાં આવશે, જેથી તેઓ વડોદરાના નવા વાતાવરણમાં અનુકૂળ થઈ શકે. અધિકારીઓના મતે 14 થી 15 દિવસના ક્વોરન્ટીન પીરિયડ બાદ જોડી અહીંના વાતાવરણથી સેટ થયા બાદ પ્રવાસીઓ તેને નિહાળી શકશે. વડોદરામાં ઝૂ મુલાકાતીઓ માટે આ દુર્લભ પ્રજાતિને નિહાળવાનો એક અદ્ભુત અનુભવ બની રહેશે. વાત કરીએ જૂનાગઢના સ્વાદિષ્ટ કાવાની.
શિયાળાની સિઝનમાં લોકોને કાવો પીવો ખૂબ ગમે છે. કડકડતી ઠંડીમાં સ્વાદિષ્ટ કાવાની મજા કંઈક અલગ જ હોય છે. ત્યારે જો વાત કરવામાં આવે ગિરનારી કાવાની, તો આ કાવો પીવા ફક્ત જૂનાગઢ જ નહીં પરંતુ દૂર દૂરથી લોકો આવે છે. ભવનાથમાં લોકો ફાસ્ટ ફૂડ નહીં પરંતુ કાવાની મજા માણવા ઉમટી પડે છે. ખાસ તો રાત્રિના સમયે ઠંડીના પ્રમાણમાં વધારો થાય છે અને આ ઠંડીથી રક્ષણ મેળવવા લોકો સ્વાદિષ્ટ કાવાની મજા માણતા નજરે પડે છે. ભવનાથમાં ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી કાવાની લારીઓ પણ રાત્રિના સમયે છલોછલ હોય છે. 20 થી 25 જેટલી કાવાની લારીઓ ભવનાથ વિસ્તારમાં આવેલી છે. ગિરનારી કાવામાં નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરાય છે. આદુ, ફુદીનો, તુલસી, અજમા, લીંબુ, મસાલો, મીઠું સહિતની અનેક વસ્તુઓથી સ્વાદિષ્ટ કાવો બનાવાય છે. આ કાવો એક દેશી દવા તરીકે પણ ઓળખાય છે કારણ કે તેનાથી શરદી, ઉધરસ પણ દૂર થાય છે. કાવો પીવા આવતા લોકો કાવાના વખાણ કરતા થાકતા નથી. અમદાવાદમાં પોલો ટુર્નામેન્ટનું આયોજન. સૌપ્રથમવાર અમદાવાદમાં પોલો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના શેલામાં આવેલા ગુજરાત પોલો ગ્રાઉન્ડ ખાતે પોલો ટુર્નામેન્ટ યોજાશે, જે 2 થી 4 જાન્યુઆરી એટલે કે 3 દિવસ દરમિયાન ચાલશે, જેમાં અર્જેન્ટિના અને સાઉથ આફ્રિકાના ખેલાડીઓ ભાગ લેશે. ઘોડા પર સવાર થઈને તમામ પોલો ટીમ મેદાનમાં ઉતરશે. તો આ ટુર્નામેન્ટના પ્રથમ દિવસે 80 ડાન્સરોના ગ્રુપ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવશે. આ ગેમ ફરી એકવાર જીવંત થાય તેવા ઉદ્દેશ્યથી પોલો ગેમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમો ભાગ લેવાની છે, જેમાં 2 મહિલા ટીમનો સમાવેશ કરવામાં આવ્યો. મહત્વની વાત એ છે કે ગુજરાતમાં એકમાત્ર મહિલા ખેલાડી મિલી શેઠ આ ગેમમાં ભાગ લેવા જઈ રહી છે. આ સાથે ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી ચેલર દ્વારા ટુર્નામેન્ટની ટ્રોફી લોન્ચ કરવામાં આવશે.